હવે સમાચારોમાં વાત કરીશું આરોગ્ય સાથે ચેડા। રાજકોટમાં શ્રાવણ માસમાં ઉપવાસ કરતા જે શ્રદ્ધાળુઓ છે તેની સાથે ચેડા કરવાની કાર્યવાહી થઈ છે। મનપાના ફૂડ વિભાગનું ગાયત્રીનગરમાં ચેકિંગ હાથ ધરાયું। જલારામ ફરસાણમાં ફૂડ વિભાગની તવાઈ બોલાઈ। ફરારી પેટીસમાં મકાઈનો લોટનો ઉપયોગ થતો હોવાનો ખુલાસો થયો છે। જલારામ ફરસાણમાંથી 85 કિલો વાસી પેટીસનો જથ્થો ઝડપાયો। દુકાનમાંથી ખરાબ ગુણવત્તાનો 5 કિલો મકાઈનો લોટ પણ મળી આવ્યો છે। આરોગ્ય વિભાગની ટીમે તમામ જથ્થાનો નાશ કર્યો છે। આ લોટ જે છે એ ઓલો છે અને એને એ લોકોએ નાશ કર્યો, બધું લઈ ગયા એ લોકો કમ્પ્લીટ। હવે આ લોટ વાપરવાનો છે, તમારે સ્ટાન્ડર્ડ એ અમે લોટ વાપરી છે। જે મકાઈના લોટની વાત આરોગ્ય વિભાગ કરી છે, ખરેખર મકાઈનો લોટ હતો? એમાં હું જે મકાઈનો નહોતો એ લોકોનું કહેવાનું એવું છે કે આ છે એટલે હવે તમે આ સ્ટાન્ડર્ડ છે આ વાપરવાનો છે, આ રેડી છે અને એ રીતનું અમે વાપરશું। ગાયત્રીનગર મેઇન રોડ ઉપર જલારામ ચોક નામની જગ્યાએ જલારામ ફરસાણ નામની પેઢીમાં તપાસ કરેલ હતી। ત્યાં સાંજના સમયે આ સમયે ત્યાં 90 કિલો જેટલી આશરે પેટીસ તૈયાર જોવા મળે। જેના રો મટીરિયલ અંગે પૂછતા તેણે જે થેલો બતાવેલ લોટનો તેમાં મેઇ સ્ટાર્ચ લખેલું જોવા મળે હતું। તો તેણે સ્વીકારેલ કે આ મેઇ સ્ટાર્ચનો ઉપયોગ કરીને જ તેણે આ પેટીસ બનાવેલી છે। તેથી આપણે સમગ્ર જથ્થાનો સ્થળ પર નાશ કરેલ છે। જામનગરમાં તહેવાર ટાણે આરોગ્ય વિભાગનું ચેકિંગ। શહેરના જૂના રેલવે સ્ટેશન નજીક દુકાનોમાં તપાસ કરાઈ। ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં કરાયું ચેકિંગ। આરોગ્ય વિભાગે મીઠાઈ અને ફરસાણના લીધા નમૂના। અમુક દુકાનોમાં સ્વચ્છતા રાખવા સહિતની સૂચનાઓ આપવામાં આવી છે। તહેવારોના અનુસંધાને મહાનગરપાલિકા વિસ્તારમાં અત્યારે ઉપવાસ અને ફરારને લગત ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે। તદુપરાંત આજરોજ જૂના રેલવે સ્ટેશન રોડ પર આવેલી મીઠાઈ દુકાનોમાંથી અત્યારે વ્હાઇટ પેંડાના નમૂના લેવાની કામગીરી ચાલુ છે અને આ કામગીરી તહેવારો દરમિયાન ચાલુ રાખવામાં આવશે। તદુપરાંત હોટલો, રેસ્ટોરન્ટ અને એ પણ અમારી ચેકિંગ કામગીરી તહેવારો દરમિયાન સતત ચાલુ રાખવામાં આવશે।